ઓમ શાંતિ મિત્રો, આજે આપણે શરદીની સિરપ બનાવશું। જો આ બાળકોની શરદી થઈ ગઈ હોય, મોટાને કે નાના બાળકો હોય કે મોટા હોય, કોઈ પણની શરદી થઈ ગઈ હોય તો તમે આ રીતે શરદીની સિરપ બનાવી શકો છો। તો સિરપ બનાવવા માટે મેં જો આ ગિલોઈ છે, ગિલોઈ પત્તા છે, આ ગિલોઈ પત્તા મેં 3 નંગ લીધા છે અને આ અજમાના પાન છે, જે અજમો આવે એના પાન આ રીતના હોય છે। આ અજમાના પાન મેં 6 થી 7 નંગ લીધા છે અને જે મેં આ રામ તુલસી છે, તો મેં આ રામ તુલસી લીધા છે, 5-6 પાંદે લીધા છે અને આ જે ગ્રીન ટી છે, ગ્રીન ટી પણ સારી, આમ છોકરાને આનો સ્વાદ આવે છે પીવામાં પણ અને આમ શરીર માટે પણ સારી। તો આ ગ્રીન ટી છે અને આ શામ તુલસી છે। જો શામ તુલસી અને રામ તુલસી બંને અલગ હોય છે, તો આ મેં શામ તુલસી લીધા છે, એના મેં 6-7 પાન લીધા છે અને આ મેં લીધો છે ફુદીનો। જો આ ફુદીનો પણ મેં લીધો છે। આ બધું મારે ઘરનું જ હતું અને મેં ઘરેથી મારા બગીચામાંથી લઈ અને હું આ સિરપ બનાવું છું। તો આ મેં ગોળ લીધો છે અને 1 ગ્લાસ પાણી લીધું છે। ચાલો આપણે આ બધા પાન ધોઈ અને વાટી લેવાના છે। જો આ રીતે મેં ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે। હવે આપણે આને ખાણી વડે, જે ખલ આવે એને વડે કૂટી લેવાનું છે। જો આ રીતની મારે ખાણી છે, જો આ રીતની છે। હવે આપણે આમાં બધું જે પાનને ઝીણા ઝીણા લીધા હતા એને આપણે આમાં કૂટી લેવાના છે, એટલે કે ખાંડી લેવાના છે। જો આ ખલમાં આવી રીતે આપણે સરસ મજાનું કૂટી લેવાનું છે। આ ખલ મને મારી બેનપણીએ આપી હતી, રાજસ્થાનથી મંગાવી હતી મેં। જો આ રીતની, તો આમાં તમે ચટણી પણ કરી શકો છો, જે તમારી ખાંડવાની વસ્તુ હોય એ આમાં તમે કરી શકો છો। જો આપણે ઉકાળો કરવાનો છે એટલા માટે તમે આ રીતે આખું પાકું રાખશો તો પણ ચાલશે। આમાં તમારે નાગરવેલના પાન હોય તો તમે નાગરવેલના પાન પણ નાખી શકો છો। જો આ રીતે સરસ કૂટાઈ ગયું છે આપણે। હવે આપણે આ બધા પાન એવા પાણીમાં લઈ લેવાના છે। આ આપણે આયુર્વેદિક દવા છે, જો જેને ગોળી પીવી ન ગમતી હોય તો એને આ ચોક્કસથી કરાય। જો આ રીતે હવે આપણે આમાં જે ગોળ લીધો તો એ ગોળ નાખવાનો છે, દેશી ગોળ છે, તમે મધ પણ નાખી શકો છો। હવે આને આપણે ઉકાળો કરીશું। જો આપણે આને ઉકાળો કરવા મૂક્યો છે। જો આમાં તમને સહેજ મીઠું નાખવું હોય તો તમે નાખી શકો છો અને સહેજ હળદર નાખવાની છે આપણે, બે હું તમને બતાવું નાખીને। જો હું તમને ચપટી હળદર નાખીને બતાવું અને મીઠું આપણે સહેજ અમથું જ નાખવાનું છે, 1 ચપટી કત્તે। જો આ રીતે આપણે હવે આને અડધું થાય ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનો છે। 1 કપ રે, 1 ગ્લાસ હતું એમાંથી 1 કપ રે ત્યાં સુધી આપણે આને ઉકળવા દેવાનું છે।
જો આપણે સરસ રીતે ઉકળે છે અને એવી રીતે ઉકળવા દેવાનું છે. જ્યાં સુધી અડધું પાણી ન થઈ જાય ત્યાં સુધી આપણે આ ઉકાળાને ઉકળવા દઈશું. જો આપણે ઉકળી ગયું છે. જો સિરપ ઉકળી ગઈ છે, હવે આને આપણે ગેસ બંધ કરી દઈએ અને એક વાટકામાં ગળી લઈએ. જો આ સિરપ તમે 2 થી 3 દિવસ પીવો એટલે તમને શરદી મટી જાય છે. અને જો આ બાળકોને ન ભાવે એમના તો તમે એમાં મધ નાખીને પણ પાઈ શકો છો, એટલે જેથી કરીને બાળકોને ખબર ના પડે કે આ સિરપ છે એમ. અને એવું આ ઠરી જાય પછી તમને એમ લાગે કે બાળકોને એમાંય ખબર પડી જશે તો તમે આવી દવાની બોટલમાં ભરીને એને 2 ઢાંકણા પાઈ શકો છો. તો આ 2 ચમચી જેવી સિરપ પીવાની છે. મોટા હોય તો એને 2 થી 3 ચમચી પીવી પડે છે અને નાના બાળકોને 1 થી 1.5 ચમચી પાવાની છે. તો આ સિરપ તમે ચોક્કસથી બનાવજો તો તમારે દવા લેવાની જરૂર નહીં પડે. દિવસમાં 2-3 વખત 3 ટાઈમ ચોક્કસથી લેજો. તો તમે પણ આ રીતે સિરપ બનાવજો અને કેવી લાગી એ મને કોમેન્ટમાં લખીને ચોક્કસથી કહેજો. ઓમ શાંતિ મિત્રો.